જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ, જેમાં પાર્ટીના નેતા પ્રવીણ રામે નીટ પેપર લીક મામલે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા। પ્રવીણ રામે આક્ષેપ કર્યો કે પેપર ફોડવામાં ભાજપના જ હોદ્દેદારો સંડોવાયેલા છે। તેમણે કહ્યું કે નીટ પેપર ફૂટવાથી માત્ર એક પરીક્ષા નહીં પરંતુ હજારો યુવાનોના સપના તૂટી ગયા। જેમણે વધુમાં કહ્યું કે વર્ષોથી મહેનત કરતા વિદ્યાર્થીઓએ તેમના વાલીઓના સપના પર પાણી ફરી વળ્યું, જે અત્યંત દુઃખદ બાબત છે। આ સાથે જ પ્રવીણ રામ અને બ્રિજરાજ સોલંકીએ કહ્યું કે તેઓ નીટ પેપર લીકના વિરોધમાં યુવાનો સાથે મળીને જાહેર પ્રદર્શન કરશે અને ચોકે ચોકે ઝરમૂડી વેચીને વિરોધ નોંધાવશે। તેમણે ગુજરાતમાં વારંવાર પેપર લીકની ઘટનાઓ સામે ચિંતા વ્યક્ત કરીને પ્રશ્ન ઉઠાવ્યો અને આ સ્થિતિ ક્યારે સુધી ચાલશે, સાથે જ યુવાનોને સોશિયલ મીડિયા પરથી બહાર આવીને પોતાના હક માટે લડવાની અપીલ પણ કરાઈ છે। કેમ સોશિયલ મીડિયામાં માત્ર ને માત્ર પ્લેટફોર્મ ઉપર વાતો થાય છે? બહાર આવવું પડશે, લડવું પડશે, અવાજ ઉઠાવવો પડશે। આ ગાંધી અને સરદારના ગુજરાતની વાત કરીએ કે ભગતસિંહની વાત કરીએ, જ્યારે આ દેશને આઝાદ કરવાની વાત હતી ત્યારે તમામ લોકોએ અન્યાય સામે લડવું પડ્યું હતું। ત્યારે હું ગુજરાતના વિદ્યાર્થીઓને, સમગ્ર દેશના વિદ્યાર્થીઓને આહવાન કરું છું કે તમારી સાથે જે અન્યાય થયો છે એના માટે તમારે બહાર નીકળવું પડશે। પહેલા નવનિર્માણ જેવા આંદોલનો થયા છે ને અત્યારના યુવાનો સોશિયલ મીડિયા ઉપર આંદોલનો કરી રહ્યા છે। એનું કારણ આજની પરિસ્થિતિ છે કે વારંવાર પેપર ફૂટે છે। તો બહાર નીકળવું પડશે, આંદોલનો કરવા પડશે, અન્યાય સામે લડવું પડશે અને એમાં આમ આદમી પાર્ટી તમારી સાથે ઊભી છે અને સાથે તો ઊભી છે, પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે આ નીટનું જે પેપર ફૂટ્યું છે એના માટે આમ આદમી પાર્ટી એક આગામી પ્રોગ્રામ જાહેર કરે છે। નીટ સત્યાગ્રહ કરીશું। અમે નીટ સત્યાગ્રહના માધ્યમથી અમે ગુજરાતની અંદર આ જે પેપર ફૂટ્યું છે એના અન્યાયની સામે અમે લડવા માટેનો એક પ્રોગ્રામ જાહેર કરી રહ્યા છે। આગામી 1-2 દિવસની અંદર આમ આદમી પાર્ટી CYSS અને યુથ વિંગની આગેવાનીમાં ભાઈ શ્રી ધાર્મિકભાઈ અને બ્રિજરાજભાઈની આગેવાનીમાં એક કાર્યક્રમ આપશે અને એક કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને સાથે લેવામાં આવશે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, CYSS અને યુથ વિંગના કાર્યકર્તાઓ જોડાશે અને આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં ઠેર ઠેર 4 રસ્તાઓ પર ભેગા થઈ અને જાલ મૂડી વેચવાનો કાર્યક્રમ કરશે। સાંકેતિક વિરોધ નોંધાવશે। શું કામ જાલ મૂડી વેચવાનો કાર્યક્રમ? શું કામ? કારણ કે વિદ્યાર્થીઓના સપના હતા ડોક્ટર બનવાના, વાલીઓના સપના હતા ડોક્ટર બનવાના। આ નીટની પરીક્ષા રદ થવાના કારણે એના સપનાઓ રોડાઈ ગયા છે। એ ક્યાં જઈને ઉભશે? ફરીથી પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપી શકશે કે એને કોઈ ખબર નથી। ત્યારે એને રસ્તા ઉપર લાવી દીધા છે। ત્યારે હવે વિદ્યાર્થીઓ પાસે બીજું કાંઈ વધ્યું નથી। નરેન્દ્રભાઈ મોદીએ પણ એવું કીધું છે કે આ દેશની અંદર સમોસા વેચવા જોઈએ અને આવા બધા ધંધાઓ કરવા જોઈએ। ત્યારે વિદ્યાર્થીઓ પાસે હવે કાંઈ નથી। ત્યારે 4 રસ્તાઓ ઉપર જાળ મૂડી વેચી અને વિરોધ નોંધાવી અને સાંકેતિક વિરોધ નોંધાવશે અને સરકારને એક મેસેજ આપશે કે તમારા કારણે, તમારી અણઆવડતના કારણે, તમારા હોદ્દેદારોના કારણે, તમારી ભૂલના કારણે અમે આજે રસ્તા ઉપર આવી ગયા છીએ। અમારી પાસે કંઈ વધ્યું નથી, એટલે જાલ મૂડી વેચી અને કંઈક 2-5 રૂપિયા કમાઈએ તો મારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ। આવો સાંકેતિક વિરોધ ગુજરાતના વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટી સાથે, CYSS અને યુથ વિંગની સાથે રહીને નોંધાવશે। આ અમારો આગામી કાર્યક્રમ છે। આગામી અન્ય કાર્યક્રમો પણ આ મુદ્દાને લઈને ગુજરાતના યુવાનો માટે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આવનારા દિવસોમાં અમે નક્કી કરીશું અને કાર્યક્રમો પૂરી તાકાતથી આપીશું। પણ સાથે સાથે હું ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીને નમ્ર અપીલ કરું છું કે તમારી સાથે અન્યાય થયો છે તો બહાર આવવું પડશે। પ્રકાશ દવે સાથે યોગેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।